વલસાડ બ્રહ્માની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતા બારોલિયા ગામના માસૂમ આદિતનું સ્કૂલ બસના બાકોરામાંથી પડી જતા કરુણ મોત થવાની ચકચારી ઘટનામાં ઉઘડતી સ્કૂલે વાલી મંડળ સ્કૂલ ખાતે ધસી ગયું હતું અને સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરીને બનાવને વખોડી કાઢી સ્કૂલની બેદરકારી અંગે આક્રોશપૂર્વક રજૂઆતો કરી હતી અને 13 જેટલા જુદા જુદા પ્રશ્નો રજૂ કર્યા હતા। બીજી તરફ સ્કૂલ બસોનું સંચાલન અતુલભાઈને સોંપવામાં આવ્યું અને જૂનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવો અને નવો કોન્ટ્રાક્ટ અપાયો હતો અને નવો કોન્ટ્રાક્ટ ધરાવનાર અતુલભાઈએ જે જણાવ્યું હતું કે સ્કૂલના બાળકોની હેરફેર તેમજ સલામતીની જવાબદારી હવે પોતાના શિરે છે અને તે માટે વાલીઓને ખાતરી આપી હતી। શાળા મેનેજમેન્ટ દ્વારા મૃતક માસૂમ વિદ્યાર્થી આદિત પટેલના પરિવારજનો સમક્ષ શોક અને દિલગીરી વ્યક્ત કરી હતી। આ તકે ઉપસ્થિત વાલીઓએ સ્કૂલના નવા આચાર્ય માટે માંગ દોહરાવી હતી અને જો તેમ નહીં થાય તો બળવો કરવાની ચીમકી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 26/10/2010 ના રોજ માસૂમ આદિત પટેલનું ખખડધજ બસના બાકોરામાંથી પડી જતા કરુણ મોત થયું હતું।
પછીની નેક્સ્ટ મિટિંગ 30 દિવસ પછી જે પડે ત્યાં સુધીમાં એનું સોલ્યુશન પડે એ રીતના પ્રશ્નોની ચર્ચા થાય ને એ રીતે આપણે એસોસિએશન બનાવીએ. દરેક વિસ્તારનો એક એક પ્રતિનિધિ એ એસોસિએશનમાં આવી જાય એ પ્રમાણે કરીએ તો આનું સોલ્યુશન જલ્દી આવે. મેનેજમેન્ટ અને વાલી મંડળ દર મહિને એક વખત આ રીતે મળે અને જે મહિના દરમિયાનના પ્રશ્નો વાલીઓના આવતા હોય એ મિટિંગમાં ચર્ચા થાય. નેક્સ્ટ મિટિંગ 30 દિવસ પછીની મિટિંગમાં એનું સોલ્યુશન આવે એટલે ઓટોમેટિકલી બીજી વસ્તુ એ છે કે હાલમાં જે પ્રોગ્રામમાં જે બધા પૈસા છે અને જે પ્રશ્નો છે એ વાલીઓના પ્રશ્નો છે એ અનેક પ્રશ્નો છે, ગંભીર પ્રશ્ન છે. મેનેજમેન્ટને પણ જવાબદારી આપણે સોંપવાની છે. તો આ એસોસિએશન બનાવ્યા પછી જે જનરલ પ્રશ્નો છે બધા પ્રશ્નો મેનેજમેન્ટ સાથે ચર્ચા થાય, મેનેજમેન્ટ એમને ખાતરી આપે, ત્યાર પછી જ આનું સોલ્યુશન આવી શકે. બાકી માઉથ ટુ માઉથ દરેક માણસના જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આ તબક્કે આ રીતે નહીં આવી શકે. મારું એક સજેશન છે કે આપણે